नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં હું નંદની વાસાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ કલકી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે, કે આજે અખિલ ભારતીય સનાતન સતપંથ મહિલા સંઘ દ્વારા સ્ત્રી ચેતના ગુજરાત ભારતીય સ્ત્રી શક્તિ સંલગ્ન હેઠળ યુવતી પ્રેરણા શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તો આ ત્રિદિવસીય સુંદર આયોજનને આવો માણીએ। श्री अखिल भारतीय सनातन सतपंथ महिला संघ आयोजित स्त्री चेतना गुजरात भारतीय स्त्री शक्ति संलग्नना मार्गदर्शन हेठळ युवती प्रेरणा त्रिदिवसीय शिबिर 2026નું श्री कल्की तीर्थधाम प्रेरणापीठ मुकामे शुभारंभ। આપણા હિન્દુ સમાજની યુવતીઓના જીવન ઘડતર માટેના વૈચારિક વિષયો ધર્મ સુરક્ષા, રાષ્ટ્રધર્મ, યોગ ધ્યાન, કચરામાંથી આઝાદીના પ્રાયોગિકો, મેદાની રમતો દ્વારા આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણોનો વિકાસ થાય તે હેતુથી શ્રી અખિલ ભારતીય સનાતન સતપંથ મહિલા સંઘ દ્વારા 3 દિવસીય યુવતી પ્રેરણા શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જે તારીખ 4/6/2026 ગુરુવાર સવારે 11 કલાકેથી 6/6/2026 શનિવાર બપોર સુધી રાખેલ છે, જેનું પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના વરદ હસ્તે ઉદ્ઘાટન બપોરે 2 કલાકે કરી પાવન કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠના વિશાળ સત્સંગ હોલ ખાતે યોજાઈ રહેલ છે, જેમાં નિમંત્રક શ્રી અખિલ ભારતીય સનાતન સતપંથ મહિલા સંઘ દ્વારા સાથે સ્ત્રી ચેતના ગુજરાત ભારતીય સ્ત્રી શક્તિ માર્ગદર્શન હેઠળ આજરોજ યુવતી પ્રેરણા શિબિરનું પ્રથમ દિવસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ 4 જૂન 2026ને ગુરુવારના પ્રથમ દિવસે સવારે 11 થી બપોરે 1:45 કલાકે પંજીકરણ, ભોજન, નિવાસ, સંકલન, ત્યારબાદ બપોરે 2 થી 3:30 કલાકે ઉદ્ઘાટન, દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, સ્વાગત, પરિચય, પ્રસ્તાવના, શિબિર ઉદ્દેશ, પ્રેરણા દિશા શ્રીમતી શૈલજા અંધારે, આશીર્વચન પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ દ્વારા કરવામાં આવેલ। ત્યારબાદ બપોરે 4 થી 5 કલાકે સામૂહિક સત્ર 2 હું સ્વબોધ ડોક્ટર રાજીકા કચેરિયા દ્વારા, સાંજે 5 થી 6 ગત સત્ર 3 ડિજિટલ સાક્ષરતા અને એઆઈ ક્રાંતિ શ્રીમતી નીપા શુક્લજી દ્વારા, ગત સત્ર 3 મહિલા અને માનસિક સ્વાસ્થ્ય શ્રીમતી વિદ્યાબેન પસારી દ્વારા, સાંજે 6 થી 7:30 કલાકે હોલ ખાતે તથા મેદાની રમત ભાવનાબેન પંચાલ, જ્યોતિબેન, નીરાજી, બરનાલીજી, ભાવનાબેન દેસાઈ, પારુલબેન દ્વારા સંચાલન કરવામાં આવેલ। ત્યારબાદ રાત્રિ 8 થી 9 ભોજન બાદ રાત્રિ 9 થી 10 આનંદ મેળો, રાની અબ્બક્કા, પ્રશ્નોત્તરી અને નિશા સ્વસ્તી જેવા સુંદર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેની દરરોજની સુંદર ઝલકો આપ સર્વે સમક્ષ રિપોર્ટર નંદની વાસાણી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ દ્વારા સમગ્ર દિવસની હાઇલાઇટ રજૂ કરવામાં આવશે। મહારાજશ્રીને અને જે પ્રેરણાપીઠના કલ્કીધામના જે બધા ટ્રસ્ટીઓ અહીં બેઠા છે એમને પણ તરફથી વંદન કરું છું, પ્રણામ કરું છું અને આપણને પહેલાંથી જ ધન્યવાદ આપું છું। એવી જ રીતે આપણી જે એક સમિતિ કરી હતી અહીં, અને એમાં માન્ય હર્ષદભાઈ અને શૈલેષભાઈ કરવાની છે, કારણ કે વિષય આ બહુ મહત્વનો છે। એનું કારણ કે કલ્પના આવે તો જ પછી આપણે આગળનો જે કાર્યક્રમ છે એની એક ઉપર તો એ પરિવારનો વિકાસ થશે, સમાજનો વિકાસ થશે। હવે વ્યક્તિત્વ વિકાસ એટલે શું, તો તમને ખબર છે કેટલા બધા ઓનલાઈન કોર્सेस ચાલે છે કે તમે પણ કદાચ એ ક્લાસીસ કર્યા છે કે એટલા પ્રભાવિત છે। બ્રિટિશરોએ 150 વર્ષ આપણા ઉપર રાજ્ય કર્યું તો આપણે એમ સમજ્યા કે ફક્ત રાજકીય ગુલામી નહીં, વૈચારિક ગુલામી જ વધારે આવી છે આપણામાં। એમના જે વિચાર છે કે એમની જે એક પ્રકારની જીવન પદ્ધતિ છે એ જ આપણે અપનાવવા માંગીએ છીએ, પણ આ જે શિબિર છે એ એમાં બધી 4 દિવસની અંદર બધું શીખવાડવામાં આવ્યું।
એટલે એક માનસિક રીતે જો મનોબળ મજબૂત હોય આપણું તો એ ગમે એવો પ્રહાર પણ સહન કરી શકાય. એ પણ બતાવ્યું. એક દીકરીને મેગ્નોલિક નળિયા જે આવે છે ને તો હાથ આમ રાખે, 3 નળિયા છે ને એને એના પર આમ પછાડવામાં આવે, પ્રહાર કરવામાં આવે તો 3 નળિયા તૂટી જાય. એટલે હાથમાં કેટલી એની સહન શક્તિ. હાથને આપણે સામાન્ય રીતે કોઈ મારે તો હાથ તૂટી જાય, તો એનો હાડકું કેમ ના? કારણ કે એને પોતાનો સેલ્ફ કંટ્રોલ કર્યો, એની ભુજાઓ પર એને જે શક્તિને કેન્દ્રિત કરી દીધી. એટલે 3 નાળીએ એક સાથે રાખી અને એના ભુજા પર તોડવામાં, પ્રહાર કરવામાં આવ્યો તો એ નળિયા તૂટી પડે, દીકરીને કઈ ના. એટલે આવી ઘણી બધી તાલીમ છે કે દીકરીઓને શીખવા જેવું છે. અને વધારીને કેવું કારણ કે One, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4. Exhale. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3, 4. બરાબર? જેને હાર્ટનું પ્રોબ્લેમ હોય કે સ્ટેન્ટ હોય કે હાઈ બીપી હોય, હોલ્ડ નહીં કરો. જસ્ટ ડુ 1 કાઉન્ટ હોલ્ડ, કારણ કે એ પછી પ્રેશર આપશે હાર્ટને. આ બધા યંગ છો તો પણ અમુક ટાઈમ શું હોય, આ ચાઇનીઝ વિસ્પરના જઈને દાદીને કહું, દાદી દાદી તું આ કર, પછી દાદીને પ્રોબ્લેમ જ બીજું છે. સો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. જી, એનીવન એલ્સ? જય ગુરુદેવ. રહ્યા છીએ સાંસ્કૃતિક રીતે બહેનોને ઘણા બધા નિયમો પાળવા પડે છે અને એના કારણે એના ઉપર જે સ્ટ્રેસ આવે છે એ માનસિક સ્વાસ્થ્યને કરે છે. ઘણા સમાજમાં તો એને અને કોઈ બહેનને જો માનસિક રીતે કંઈ થાય તો પણ ઘરના લોકો એને જેને કહીએ ને આપણે કે આમ જ લઈ લે છે કે ઠીક છે, આ તો કઈ વાત છે, માનસિક સ્વાસ્થ્ય આ તો કઈ વિષય છે. ઘરના લોકોને પણ આ વસ્તુની ખબર. Okay, let's talk about 5 pillars of digital literacy. પહેલું છે ડિજિટલ સાક્ષરતા, એટલે કે ટેકનોલોજીનો સુરક્ષિત
આજે જે સત્ર લેવાના, આજે આપણે કયા કયા લેક્ચર લીધા, કયા સેશન આવ્યા, કોઈ બોલશે? આપણે આજે લેક્ચર થયા ને, કેટલા લેક્ચર થયા આજે? 2 લેક્ચર થયા, હે ને? કયો લેક્ચર થયો? એક તો સ્વબોધ, હું કોણ છું, પછી બીજો થયો मायके में सब साथ खेलते थे। सावित्री, मैं शिवाजी महाराज की जीवनी पढ़ रहा हूँ। हमारे इतिहास को हम सब में जानना ही चाहिए। मैं